બીજું મેં એ પણ જાણ્યું છે કે રેડ ગોલ્ડ તરીકે પણ આપણે કેસરનું ઘણી વખત આપણે નામ સાંભળ્યું હોય છે. તો રેડ ગોલ્ડ કહેવાય છે એની પાછળનું કારણ કે એની કિંમત પણ ખૂબ હોય છે. તો એ કિંમત વિશે જણાવશો અને ટીમાણાના આ ખેડૂતે કેસરમાંથી કેટલા રૂપિયા કમાણા એ પણ આપણા દર્શકોને આની અંદર જે વસ્તુ કહીએ કે અમે જે મહેનત કરતા હોઈએ છીએ 3 મહિના જે રાત દિવસ આને જોતા હોઈએ છીએ, એવું નથી કે સતત એવું મહેનત કરતા રહેવું પડે, સતત પ્રોજેક્ટ ઉપર રહેવું પડે, પણ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ એના છે, સેન્સર જે હોય છે એ બધા કમ્પ્લીટ શરૂ છે નથી, કઈ રીતના છે, બધી સર્વિસ ટાઈમ ટુ ટાઈમ મશીનરીની કરાવતા હોઈએ છીએ. તો આની અંદર કોઈ એવો ફેલ ચાન્સીસ નથી. અને જે રેડ ગોલ્ડ શુક્રવા કહેવાય છે કે જે કેસર જે છે કે જેનું ઉત્પાદન જ ઓછું છે, બરોબર, જેની માર્કેટ 500 રૂપિયાથી શરૂ થાય છે અને 1500-2000 પર ગ્રામનો રેટ મળતો હોય છે. પણ અત્યાર સુધી અંદર અમે જે વેચતા હોય તો 600 રૂપિયાથી લઈને 1000 રૂપિયા પર ગ્રામનો રેટ મળે છે. એટલે 10 લાખ રૂપિયાનું કિલો થયું, 5 થી 10 લાખ, એટલે રેડ ગોલ્ડ કહેવામાં આવે છે. આની અંદર એવું છે સાહેબ કે અમે જે મહેનત કરતા હોય તો 3 વર્ષની અંદર મારે દર વર્ષનું તમને કહું તો 2 સાયકલ લઈ શકું છું. બરોબર. કે 2 સાયકલની અંદર મને કેસર મળે, 2 સાયકલની અંદર બીજ બનતા હોય છે. બરોબર છે. તો દર વર્ષનું અમારે અંદાજિત કહેતા હોય તો 20-25 લાખ રૂપિયાનું કેસર થાય છે. અને જેમ તમે કીધું એમ 12-13 લાખ રૂપિયાનું તમે આમાં રોકાણ કર્યું છે. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ બરોબર.